નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર યુનિટ 7 હેવ અને હેઝ જેના વિશે આજે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા જોઈએ હેવ એન્ડ હેઝ એનો અર્થ શું થાય છે. હેવ અને હેઝ છે એનો અર્થ થાય છે ની પાસે હોવું. કોઈ પણ વ્યક્તિ છે એની કોઈ પણ વસ્તુ છે એની માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ એટલે કે ની પાસે હોવું. કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વ્યક્તિ પાસે હોય તો આપણે કેનો ઉપયોગ કરશી? હેવ અને હેઝ નો, જેનો અર્થ થાય ની પાસે હોવું. બરોબર, જોઈએ હવે ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ આજે વાત કરી છે આપણે. ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું. ની પાસે હોવું. ની પાસે હોવું એવો થાય છે. કોઈ પણ વસ્તુ છે કોઈ પણ પાસે હોય તો આપણે એમ કહેવી કે તેની પાસે આ વસ્તુ છે, અથવા તો અમિત પાસે આ છે. જે વ્યક્તિ પાસે કોઈ પણ વસ્તુ હોય, બરોબર છે, હવે એ માલિકી દર્શાવે છે. તે માલિકી દર્શાવે છે. તે માલિકી દર્શાવે છે. ફરી એકવાર સમજી લઈએ. ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ એટલે કે હેવ અને જે હેઝ છે એનો અર્થ થાય છે ની પાસે હોવું. કોઈ પણ વ્યક્તિ પાસે ગમે એવી વસ્તુ હોવી. માલિકી દર્શાવે છે. શું દર્શાવે છે? માલિકી, એટલે કે એ વ્યક્તિની એ વસ્તુ છે. હવે જો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કઈ રીતે માલિકી દર્શાવે. આઈ હેવ ટુ પેન્સ. પેલું વાક્ય છે. બીજું વાક્ય જોઈ, રામ હેઝ અ ન્યૂ બેગ. ત્રીજું વાક્ય જોઈ, જીયા હેઝ અ કાર. જીયા હેઝ અ કાર. હવે જોઈએ આમાં હેવ હેઝ નો ઉપયોગનો અર્થ કઈ રીતે થાય છે. સૌથી પહેલા જુઓ, અહીંયા આપણે કીધું ને કે હેવ અને હેઝ છે એ શું દર્શાવે? માલિકી દર્શાવે છે, અથવા કોઈ પણ વસ્તુ ની પાસે હોવું એવો ભાવ દર્શાવે છે. આઈ હેવ, જો અહીંયા હેવ નો ઉપયોગ કર્યો છે આપણે. કેનો ઉપયોગ છે? હેવ નો. આઈ એટલે કે મારી, હેવ એટલે ની પાસે હોવું. જુઓ શું કીધું છે? ની પાસે હોવું. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ પાસે છે તો એના માટે શબ્દ વપરાશે હેવ અને હેઝ. આઈ હેવ, મારી પાસે છે શું? ટુ પેન્સ. ટુ એટલે કે બે, પેન એટલે લખવાની પેનની વાત કરી છે. યાદ રાખજો અહીંયા પેન્સ છે, એક પેન નથી, એક કરતા કેટલી છે? વધારે છે. આઈ એટલે મારી, હેવ એટલે ની પાસે હોવું, મારી પાસે છે. ટુ એટલે કે બે, પેન્સ એટલે કે પેનો. મારી પાસે બે પેનો છે. મારી પાસે બે પેનો છે. બીજું વાક્ય જોઈએ, રામ હેઝ અ ન્યૂ બેગ. રામ હેઝ, રામ એટલે રામ, હેઝ ની પાસે હોવું. રામની પાસે અ ન્યૂ એટલે નવી, બેગ એટલે થેલી. રામની પાસે નવી થેલી છે. હવે જો વસ્તુ કઈ થઈ? બેગની વાત કરી. કેની માલિકીની છે? કે રામની માલિકીની છે. એટલે કે રામની પાસે નવી થેલી છે. સમજાણું મિત્રો? પહેલા વાક્યમાં જો અહીં પેનની વાત કરી તો પેનનું માલિક કોણ હતું? આઈ. માલિક કોણ હતું? આઈ, એટલે કે હું ખુદ પોતે હતો. આઈ હેવ એટલે કે મારી પાસે ટુ પેન્સ, મારી પાસે બે પેન છે. આમાં જોયું કે રામ હેઝ અ ન્યૂ બેગ. રામ હેઝ અ ન્યૂ બેગ, રામની પાસે નવી થેલી છે. જીયા હેઝ અ કાર. જીયા હેઝ અ કાર. જુઓ અહીંયા વાત કરી છે કર્તા તરીકે કોણ છે? જીયા છે. હેઝ ની પાસે છે શું છે? અ કાર. જીયાની પાસે ગાડી છે. જીયાની પાસે ગાડી છે. અહીંયા કાર છે એનું માલિક કોણ છે? જીયા છે. બરોબર, હેવ હેઝ એટલે ની પાસે હોવું. જીયા હેઝ અ ન્યૂ કાર. જીયાની પાસે નવી ગાડી છે. તો મિત્રો સમજાણું હેવ અને હેઝ નો ઉપયોગ કઈ રીતે થયો?
હેવ અને હેઝ છે એ ટુ બી વર્તમાન કાળનો રૂપ છે. એનો મુખ્ય ક્રિયાપદનો અર્થ છે ની પાસે હોવું એવો થાય છે. બરોબર છે. હવે જુઓ, ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય, વાક્યની અંદર ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય તો હેઝ નો ઉપયોગ કરવાનો અને હેવ નો ઉપયોગ ક્યાં કરશે? બાકી બધી જગ્યાએ આઈ, વી, યુ અને ધે ત્યાં શું આવશે? હેવ નો ઉપયોગ કરીશું. સૌથી પહેલા હવે આપણે હે ને સર્વનામનું કોષ્ટક જોઈ લઈએ અને એની અંદર હેવ અને હેઝ, બરોબર છે, જોઈ ક્યાં હેવ આવશે અને ક્યાં હેઝ આવશે. કારણ કે કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવવું છે આપણે, તો આપણે હેવ હેઝ નો ઉપયોગ કરશું. તો ખાસ એ જરૂરી આપણને ખ્યાલ આવવો જોઈએ ક્યાં હેવ આવશે અને ક્યાં આવશે હેઝ. તો સૌથી પહેલા આપણે સર્વનામનું જે કોષ્ટક છે ને એ જોઈએ. એકવચન અને બહુવચન, આ તો આપણને ખ્યાલ જ છે. કેટલા પુરુષ છે? 3 પુરુષ છે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, ત્રણેય પુરુષની આપણે માહિતી મેળવીએ. પહેલા પહેલો પુરુષ, પછી બીજો પુરુષ, ત્રીજો પુરુષ. જો મિત્રો, હવે પેલો પુરુષ એકવચન, સર્વનામ તો બધાને ખ્યાલ જ છે. આઈ એટલે કે હું. પેલો પુરુષ એકવચન આઈ એટલે હું. પેલો પુરુષ બહુવચન વી એટલે અમે. વી એટલે અમે. ત્યારબાદ જોઈએ બીજો પુરુષ એટલે કે મને સાંભળનાર વ્યક્તિ. મને સાંભળનાર વ્યક્તિ એક હોય તો યુ, અને મને સાંભળનાર વ્યક્તિ એક કરતા વધારે હોય તો પણ આવશે યુ. બીજો પુરુષ બહુવચન યુ એટલે તમે. બીજો પુરુષ એકવચન યુ એટલે તું. બીજો પુરુષ બહુવચન યુ એટલે તમે. હવે જો ત્રીજો પુરુષની વાત કરી તો હી, સી અને ઇટ. હી, સી અને ઇટ. ત્રીજો પુરુષ એકવચન એટલે હી, સી, ઇટ એટલે કે તે. ત્યારબાદ છે ત્રીજો પુરુષ બહુવચન ધેય એટલે તેઓ. હવે વાત રહી હેવ અને હેઝની. તો જુઓ, હેવ અને હેઝ છે, એમાં હેવ ક્યાં આવશે અને હેઝ ક્યાં આવશે? ખાસ આડાઅવળું ન કરતા, નકર ખોટું પડશે વાક્ય. તો જુઓ, પહેલા વાત કરી હેવ અને હેઝની, તો સૌથી પહેલા આપણે જોઈએ હેઝ ક્યાં આવશે. શૈલી રીત પ્રમાણે જોઈ છે એટલે હેઝ પહેલા લીધું છે. હેઝ છે એ એક જ જગ્યાએ આવશે. કઈ જગ્યાએ? કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ આપેલું હોય ત્યાં હેઝ આવે. અથવા તો તમને જે સર્વનામ છે એની જગ્યાએ નામ આપેલું હોય, ત્રીજો પુરુષ એકવચનમાં નામ આપેલું હોય ત્યારે, અહીં જો હી છે એટલે છોકરો, ત્રીજો પુરુષ એકવચન. સી છોકરી માટે, ઇટ છે એ પ્રાણી કે નિર્જીવ વસ્તુ માટે. તો હી, સી, ઇટ ત્રીજો પુરુષ એકવચન છે ત્યાં આવશે હેઝ. સમજાણો મિત્રો? હવે કોઈ એક નામ આપેલું હોઈ શકે, કોઈ છોકરાનું એક નામ આપેલું હોય, કોઈ છોકરીનું નામ આપેલું હોય, કે કોઈ પ્રાણી કે નિર્જીવ વસ્તુનું નામ આપેલું હોય. રામની પાસે 4 બંગલા છે. રામની પાસે 4 બંગલા છે. તો અહીં વાત છે રામ. રામ કેટલામ પુરુષ થયો? ત્રીજો પુરુષ એકવચન, એનું સર્વનામ છે હી, તો આવ્યું હેઝ. હવે સર્વનામની જગ્યાએ નામ લખેલું હોય તો ખ્યાલ આવવો જોઈએ કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં આવશે હેઝ. બાકી બધે શું આવશે? હેવ. આઈ હેવ, we have, you have, you have, he, she, it has, they have. ખ્યાલ આવ્યો મિત્રો? ફરી એકવાર જોઈ લઈએ. I have, we have, you have, he, she, it has, they have. સિમ્પલ અને સરળ છે કે ત્રીજો પુરુષ એકવચન આપેલું હોય, સર્વનામ હોય હી, સી, ઇટ તો આવશે હેઝ. સર્વનામની જગ્યાએ કદાચ ત્રીજો પુરુષ એકવચનમાં કોઈ છોકરાનું નામ, કોઈ છોકરીનું નામ કે કોઈ પ્રાણીનું નામ આપેલું હોય તો આવશે હેઝ. બાકી બધે આવશે હેવ. હેવ હેઝ નો અર્થ છે ની પાસે હોવું અથવા તો માલિકી દર્શાવે તેવો થાય છે. ચાલો આપણે હવે પ્રશ્ન વાક્ય અને યસ નો માં ઉત્તર જોઈએ. તો એની અંદર સીમા હેઝ અ પેન.
પેલું વાક્ય છે સીમા હેઝ અ પેન. આ વાક્ય આપણે જોઈ, ગુજરાતી જોઈ શું થાય. સીમા એટલે સીમાની, હેવ અને હેઝ છે એટલે ની પાસે છે, અ પેન એટલે પેન. સીમાની પાસે પેન છે, સીમાની પાસે પેન છે. હવે આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, પછી યસમાં જવાબ દેવાનો છે, પછી નોમાં જવાબ દેવાનો છે. સમજણું મિત્રો? જોઈએ. સીમાની પાસે પેન છે, તો હવે એક વસ્તુ યાદ રાખજો, જેમ આપણે ટુ બી વર્તમાનકાળનું રૂપ એમ વિચાર વડે પ્રશ્ન વાક્ય બનાવતા, એવી જ રીતે હેવ અને હેઝ છે એની અંદર પણ પ્રશ્ન વાક્ય બનાવીશું. જો હું કીધું છે સીમા હેઝ અ પેન, સીમાની પાસે પેન છે. તો જો ટુ હેવ વર્તમાનકાળનું રૂપ છે, હેવ આપેલું હોય કે હેઝ આપેલું હોય, એને વાક્યની શરૂઆતમાં લેવાનું છે. તો હેઝ છે એ પ્રશ્ન વાક્ય બનાવતી વખતે હેઝને તમે આગળ લ્યો, બાકી આખું વાક્ય એમનેમ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. હેઝ આગળ આવશે એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે. ઇંગ્લિશ વાક્ય રચનાની અંદર હેવ અને હેઝને આગળ લેશો એટલે પ્રશ્ન વાક્ય બનશે. બીજી વસ્તુ યાદ રાખજો, હેઝ છે એને તમે આગળ લ્યો છો વાક્યની શરૂઆતમાં, એટલે એચ છે એ કેવો છે? સ્મોલ લેટર છે. વાક્યની શરૂઆતમાં આવશે એટલે એચ કેપિટલ થઈ જશે. જુઓ, હેઝને આપણે ક્યાં લીધું? આગળ. હેઝ એટલે કેપિટલ થઈ ગયો, હેઝ. હવે જે નામ છે ને એ લખવાનું છે કે હેઝ સીમા હેઝ સીમા. હવે પાછું બીજી વાર હેઝ આવશે નહીં, કારણ કે વાક્યની શરૂઆતમાં આવી ગયું છે. હેઝ સીમા અ પેન, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. જો શું વાક્ય બન્યું? પેલા એવું હતું કે સીમાની પાસે પેન છે, પ્રશ્ન વાક્ય બનાવ્યું કે હેઝ સીમા અ પેન, શું સીમાની પાસે પેન છે? હવે આપણે હા પાડશી કે હા છે, એટલે કે હા સીમાની પાસે પેન છે. પછી આપણે ના પાડશી કે ના સીમાની પાસે પેન નથી. તો જોઈએ, યસમાં આપણે આન્સર આપશે એટલે કે યસ, યસ. હવે જુઓ, યસ અને નોમાં આન્સર આપો, પછી તમારે અલ્પવિરામ કરવાનું છે કે યસ. હવે આપણે તમને જે નામ આપેલું છે ને, કયું નામ છે? સીમા. એ નામની જગ્યાએ શું લખશી? સર્વનામ. નામની જગ્યાએ સર્વનામ લખવાનું છે. ક્યારે? યસ અને નોમાં આન્સર આપો ને ત્યારે. પ્રશ્ન વાક્યમાં તમારે નામ જે હોય એ રાખવાનું છે, પરંતુ યસ અને નોમાં આન્સર આપી ત્યારે નામની જગ્યાએ સર્વનામ લખવાનું છે. તો સીમા જો કેટલામ પુરુષ થાય? સીમા છે એ કેટલામ પુરુષ થશે? ત્રીજો પુરુષ એકવચન. સીમા કોણ છે? કોઈ ત્રીજી વ્યક્તિ છે. સીમા ત્રીજો પુરુષ એકવચન છે. તો જુઓ, ત્રીજો પુરુષ એકવચન હોય એમાં સર્વનામ કયા આવે? કે હી, સી અને ઇટ. 3 સર્વનામ આવે. હા, તો સીમા માટે કયું લાગવું પડે? હી, સી, ઇટ, 3 માંથી કયું લાગવું પડશે? સી. તો આપણે લખશી સી. યસ સી. ખ્યાલ આવ્યો સી શા માટે આવ્યું? યસ અને નોમાં આન્સર આપી ત્યારે નામ જે આપ્યું છે એની જગ્યાએ આપણે સર્વનામ લખવાનું છે. યસ સી હેવ છે કે હેઝ? હેઝ જ છે. ઉમેય સી છે ત્રીજો પુરુષ એકવચન થાય એટલે શું આવશે? કે યસ સી હેઝ. પ્રશ્ન શું હતો? કે હેઝ સીમા પેન, શું સીમાની પાસે પેન છે? તો કે હા તેની પાસે છે, હા તેની પાસે પેન છે. હવે આપણે આપશું નામાં કે ના તેની પાસે પેન નથી. નો, નામ આપી એટલે શરૂઆતમાં આવશે નો, સર્વનામ શું છે? સી. યસ પછી સર્વનામ આવશે, નો પછી આવશે સર્વનામ. નો સી. હવે જો હોય તો હેઝ, નો હોય તો હેઝ નોટ. નો સી હેઝ. હવે નો છે તો પાછળ શું આવશે? નોટ. નો સી હેઝ નોટ. ના તેની પાસે નથી. સમજણું મિત્રો? નો સી હેઝ નોટ. ના તેની પાસે નથી. હવે અહીં જો હેઝ પછી શું આપેલું છે? નોટ આપેલું છે. હેઝ નોટ. એનું ટૂંકું રૂપ આપણે લખવું હોય તો શું લખી શકાય? હેઝન્ટ લખી શકાય. શું લખી શકાય? હેઝન્ટ. થઈ ગયું? શું લખી શકાય? હેઝન્ટ. હવે આપણે બીજું વાક્ય જોઈએ. યુ હેવ ટોયઝ. યુ હેવ ટોયઝ. યુ હેવ ટોયઝ. જુઓ, યુ હેવ ટોયઝ. યુ એટલે તમારી પાસે રમકડાઓ છે. તમારી પાસે રમકડાઓ છે. જો
યુ કેટલામ પુરુષ થશે? બીજો પુરુષ થશે, મને સાંભળનાર વ્યક્તિ. હવે એક વચન પણ હોઈ શકે, બહુવચન પણ હોઈ શકે. ટોયસ એ કરતા વધારે રમકડાની વાત કરી છે કે તમારી પાસે રમકડાઓ છે. ચાલો પ્રશ્ન વાક્ય આપણે બનાવીએ. હવે હેવ આપેલું છે. હા, તો હેવ છે એટલે વાક્યની શરૂઆતમાં એટલે એચ થઈ જશે કેપિટલ. હેવ યુ ટોયઝ? શું તમારી પાસે રમકડાઓ છે? પ્રશ્ન વાક્ય બની ગયો. શું તમારી પાસે રમકડાઓ છે? હવે આપણે યસમાં આન્સર આપી તો શું થશે? જો યસ. હવે પ્રશ્ન પૂછ્યો તો યુ વડે. તમને કોઈક પ્રશ્ન પૂછે, હું જ એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન પૂછું કે શું તમારી પાસે રમકડાઓ છે, અને તમે હામાં આન્સર આપો તો તમે આખા વાક્યમાં શું બોલશો? આખા વાક્યમાં તમે ઉત્તર શું આપશો? હું પ્રશ્ન એવો પૂછું કે શું તમારી પાસે રમકડાઓ છે, હું યુ સર્વનામ વાપરીશ પ્રશ્ન વખતે, યુ વડે, એટલે કે તમારી પાસે, તમે. શું તમારી પાસે રમકડાઓ છે? તો તમારો જવાબ હશે કે હા, અમારી પાસે રમકડાઓ છે. તમે નહીં કહો, તમે શું કહેશો? અમે, અમારી પાસે. એનો ઉપયોગ કરશો. સર્વનામ કયું વાપરશો? વી વાપરશો. કયું સર્વનામ વાપરશો તમે? વી વાપરશો. તો જો હેવ યુ ટોયઝ? શું તમારી પાસે રમકડાઓ છે? તો કે હા, અમારી પાસે રમકડાઓ છે. તો યુ વડે પ્રશ્ન વાક્ય આપેલ હોય તો આન્સર જે આપો એમાં યુ આવશે નહીં. શું આવશે? વી આવશે, અથવા તો આઈ આવશે. યસ વી હેવ. યસ વી હેવ. જો ફરીથી વી કેમ આવ્યો? પ્રશ્ન વાક્ય એવું હતું કે હેવ યુ ટોયઝ? તમારી પાસે રમકડાઓ છે. તો તમને પ્રશ્ન પૂછ્યો હતો અને તમે જ્યારે જવાબ આપો, તમારો જવાબ શું હોય? હા, અમારી પાસે રમકડાઓ છે. તમે એમ નહીં કહો કે યુ હેવ. ના, તમે એમ કહેશો કે હા, તમારી પાસે રમકડાઓ છે. ના, એવું નહીં કહે. કારણ કે મેં તમને પ્રશ્ન પૂછ્યો હોય કે હેવ યુ ટોયઝ? તમારી પાસે રમકડાઓ છે. તો તમે એમ કહેશો કે હા, અમારી પાસે રમકડાઓ છે, અથવા તો ના પાડશો કે ના, અમારી પાસે રમકડાઓ નથી. તમે સર્વનામ કયું વાપરશો? વી વાપરશો. સામે યુ વડે પ્રશ્ન કરશો નહીં. તો યુ વડે પ્રશ્ન હોય તો આન્સર આઈમાં આવી શકે, અથવા તો વીમાં આવી શકે. આઈમાં ક્યારે આવી શકે? કે મને સાંભળનાર વ્યક્તિ કોઈ એક જ છે તો આઈમાં આવશે, અને એક કરતા વધારે હોય તો આવશે વીમાં. યસ વી હેવ. હા, અમારી પાસે છે. એ વાત થઈ રમકડાની. નોમાં આન્સર આપી તો આવશે નો વી હેવ હતું, હવે થશે હેવ નોટ. નો વી હેવ નોટ. હવે આ હેવ નોટ છે એનું ટૂંકું રૂપ જોઈએ તો શું થશે? હેવન્ટ. સમજાણું મિત્રો? શું થશે? હેવન્ટ થશે. આ બે વાક્ય હતા, એ પ્રશ્ન યસ નો નો વાક્ય હતા. હવે આપણે બીજા એક બે વાક્ય જોઈએ. પ્રશ્ન વાક્ય. ચાલો એક જોઈ લઈ. Jatin and Meet have mobiles. એક કરતા કેટલા છે? વધારે. જતીન એન્ડ મીત હેવ મોબાઈલ્સ. હવે જો પ્રશ્ન વાક્ય બનાવી, જતીન અને મીત પાસે મોબાઈલો છે, એટલે કે ફોન્સ છે. હેવ ક્યાં આવશે? આગળ વાક્યની શરૂઆતમાં, એટલે એ થઈ જાય કેપિટલ. હેવ જતીન and meet mobiles. જો પ્રશ્ન વાક્ય બની ગયો. હવે યસ માં આન્સર આપશે. યસ અલ્પવિરામ. હવે જુઓ, નામની જગ્યાએ સર્વનામ લખવાનું છે. શું લખવાનું છે? નામની જગ્યાએ સર્વનામ. પ્રશ્ન વાક્ય તો કે શું જતીન અને મિતની પાસે મોબાઈલ્સ છે? હા, તેઓની પાસે છે. તો અહીં જુઓ, જતીન અને મિતની વાત કરી છે. કોણ છે? જતીન અને મિત. તો જતીન અને મિત છે એ કેટલામ પુરુષ થાય? તો જતીન અને મિત છે એ ત્રીજો પુરુષ બહુવચન થાય, કારણ કે બે વ્યક્તિ છે.
ત્રીજો પુરુષ બહુવચન, તો સર્વનામનું કોષ્ટક જુઓ, એમાં ત્રીજો પુરુષ બહુવચન છે, એમાં કયું સર્વનામ આવશે? તો કે ધેય આવશે. શું આવશે? ધેય. તો યસ ધેય. યસ ધેય. સમજાણું ધેય કેમ આવ્યું? કારણ કે પ્રશ્ન વાક્યમાં શું હતું? ત્રીજો પુરુષ બહુવચન હતો, એટલે યસ પછી નામની જગ્યાએ લખી સર્વનામ, યસ ધેય હેવ. હા, તેઓની પાસે છે. હવે આપણે નો માં આન્સર આપી તો આવશે કે નો, સર્વનામ છે ધેય, ના તેઓની પાસે નથી. નો ધેય હેવ નોટ. હેવ નોટ. હવે જે હેવ નોટ છે એનું ટૂંકું રૂપ થશે, શું થશે? હેવન. શું થશે? હેવન. સમજાણું મિત્રો? આ શું હતું? પ્રશ્ન વાક્ય યસ અને નો. હવે ત્યારબાદ આપણે થોડીક ખાલી જગ્યા જોઈશું. ચાલો જોઈએ. We dash a big house. ત્રીજું જોઈએ. ત્યારબાદ પાંચમું વાક્ય જોઈએ. ચાલો આપણે આને પ્રેક્ટિસ કરીએ. જુઓ શું કીધું છે? રવિ ડેશ અ બેગ. રવિ ડેશ અ બેગ એટલે કે રવિ છે ખાલી જગ્યા અ બેગ. હવે તમારે હેવ અને હેઝ એનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ, રવિ છે એ કેટલામ પુરુષ થાય? રવિ કેટલામ પુરુષ થાય? કે રવિ છે એ ત્રીજો પુરુષ એક વચન થાય. તો જુઓ, હેવ આવે કે હેઝ? તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં શું આવે? હેઝ આવશે. તો રવિ શું આવશે? હેઝ. રવિ હેઝ અ બેગ. ત્યારબાદ જોઈએ, વી ખાલી જગ્યા અ બિગ હાઉસ. વી ખાલી જગ્યા અ બિગ હાઉસ. તો વી છે એ કેટલામ પુરુષ થાય? કે પેલો પુરુષ બહુવચન. તો શું આવે? હેવ આવે કે હેઝ? તો શું આવશે? હેવ. વી હેવ અ બિગ હાઉસ. સી છે એ કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એક વચન. તો શું આવે? હેઝ. સી હેઝ મેની બલૂન્સ. રાજ એન્ડ જય છે ત્રીજો પુરુષ બહુવચન આપેલું છે. ત્રીજો પુરુષ બહુવચન હોય તો હેવ અને હેઝ છે એમાં શું આવશે? હેવ આવશે, કારણ કે ત્રીજો પુરુષ બહુવચન છે. આઈ ખાલી જગ્યા આઈ પેલો પુરુષ એક વચન. શું આવશે? હેવ. થઈ ગયું મિત્રો? રવિ હેઝ અ બેગ. રવિની પાસે બેગ છે. વી હેવ અ બિગ હાઉસ. અમારી પાસે મોટું ઘર છે. સી હેઝ મેની બલૂન્સ. તેણીની પાસે, છોકરીની વાત છે, તેણીની પાસે ઘણા બધા ફુગાઓ છે. રાજ એન્ડ જય હેવ ટોયસ. રાજ અને જયની પાસે રમકડાઓ છે. આઈ હેવ મેની ફ્લાવર્સ. આઈ હેવ મારી વાત કરી છે કે મારી પાસે ઘણા બધા ફ્લાવર્સ ફૂલો છે. તો આ વાત ખાલી જગ્યા હતી હેવ અને હેઝની, જેની અંદર એકદમ સરળ હતું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે, અન્યથા શું આવશે? હેવ. હવે આપણે બીજા વાક્ય જોઈશું, જેની અંદર તમારે શું કરવાનું છે? કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. કાઉન્સમાં તમને એક શબ્દ આપેલો હોય છે, એ શબ્દનો ઉપયોગ આપેલ વાક્યમાં કરી વાક્ય ફરીથી લખવાનું છે. કઈ રીતે આપણે જોઈએ? પેલું વાક્ય છે, માય ફ્રેન્ડ્સ હેવ મેની ટોયસ. માય ફ્રેન્ડ્સ હેવ મેની ટોયસ.
જો આ વાક્ય છે, કાઉન્સમાં આપેલું છે માય કઝિન. વાક્યની જોઈએ શું કીધું છે. કાઉન્સમાં જે શબ્દ આપ્યો છે ને એ શબ્દનો ઉપયોગ કરી વાક્યમાં વાક્ય ફરીથી લખવાનું છે. તો જુઓ કાઉન્સ તમને શું કીધું છે, આમાં એવું કીધું છે માય ફ્રેન્ડ્સ, મારા મિત્રોની વાત કરી છે. એ કરતા કેટલા છે વધારે. મારા મિત્રોની હેવ એટલે કે ની પાસે મેની ટોયસ, ઘણા બધા રમકડાઓ છે. મારા મિત્રોની પાસે ઘણા બધા રમકડાઓ છે. વાક્ય સમજાઈ ગયું તમને. હવે જુઓ વાક્યમાં તમને કાઉન્સમાં આપ્યું માય કઝિન, મારો પિતરાઈ ભાઈ. માય કઝિન કેટલામ પુરુષ થાય, ત્રીજો પુરુષ એકવચન થાય માય કઝિન. માય કઝિન નો ઉપયોગ કરી તો માય કઝિન ક્યાં આવશે, કર્તા આપેલા છે તો કર્તા હંમેશા કેનું સ્થાન લે, કર્તાનું સ્થાન લે. ક્રિયાનો જે કરનાર છે એ વાક્યમાં જેની વાત કરવામાં આવી છે કેની વાત કરી છે, આમાં મારા મિત્રોની વાત કરી છે અને કાઉન્સમાં આપેલું છે મારો પિતરાઈ ભાઈ. તો તમારે બદલાવાનું શું છે, જે તમને કાઉન્સમાં આપ્યું છે એનો ઉપયોગ કરવાનો છે અને વાક્યમાં આપ્યું છે જે એને શું કરવાનું, કાઢી નાખવાનું છે. એનો મતલબ કે જે વસ્તુ કાઉન્સમાં આપેલી છે એ વસ્તુ આરે બદલાવાની છે. અહીંયા કર્તા તરીકે છે માય કઝિન છે, મારો પિતરાઈ ભાઈ. આપણે એનો ઉપયોગ કરીએ એટલે માય ફ્રેન્ડ્સ નીકળી જશે. તો વાક્ય શું બનશે જુઓ, પેલા શું છે માય કઝિન આપેલું છે એ આવશે વાક્યની શરૂઆતમાં. અહીંયા તો મારા મિત્રો પાસે, તો આપણે મારા મિત્રો પાસે નહીં લખી, શું કહીશું મારા પિતરાઈ ભાઈ પાસે. તો આવશે માય કઝિન, એમ થઈ જશે કેપિટલ માય કઝિન. હવે જો માય કઝિન છે આમાં ત્રીજો પુરુષ બહુવચન હતો. માય ફ્રેન્ડ્સ મારા મિત્રો એ કરતા કેટલા હતા વધારે, ત્રીજો પુરુષ બહુવચન એટલે હેવ હતું. માય કઝિન કેટલામ પુરુષ થાય, મારો પિતરાઈ ભાઈ કેટલામ પુરુષ થશે, ત્રીજો પુરુષ એક વચન. મારો પિતરાઈ ભાઈ કેટલામ પુરુષ, ત્રીજો પુરુષ એક વચન. તો શું આવશે હારે, હેઝ આવશે. માય કઝિન હેઝ મેની ટોયસ. મારા પિતરાઈ ભાઈ પાસે ઘણા બધા રમકડાઓ છે. માય ફ્રેન્ડ્સ નીકળી ગયું, શું આવ્યું માય કઝિન. આવું બીજું વાક્ય જોઈએ. મિસિસ મહેતા હેઝ અ કાર. કાઉન્સમાં આપેલું છે માય નેબર્સ. જુઓ શું કીધું છે વાક્યમાં, મિસિસ મહેતા શ્રીમતી મહેતા છે, હેઝ ની પાસે છે અ કાર, શ્રીમતી મહેતા પાસે કાર છે. હવે આપણે શું કરવાનું છે, માય નેબર્સ છે બરોબર, એટલે કે માય એટલે મારા, નેબર્સ એટલે પડોશીઓ, મારા પાડોશીઓ પાસે ગાડી છે. હવે આપણે જે નામ આપેલું છે કર્તા તરીકે માય નેબર્સ, એનો આપણે ઉપયોગ કરશી એટલે મિસિસ મહેતા છે એ નીકળી જશે, આ આવશે નહીં. જુઓ શું આવશે, માય નેબર્સ. કેટલામ પુરુષ થયો, ત્રીજો પુરુષ બહુવચન. મારા પાડોશીઓ કેટલામ પુરુષ થાય, ત્રીજો પુરુષ થાય. એક છે કે વધારે, વધારે છે. તો ત્રીજો પુરુષ બહુવચન માય નેબર્સ. હવે ત્રીજો પુરુષ બહુવચન છે, હવે આપણે હેવ અને હેઝ માં શું મૂકશી, ની પાસે છે. હેવ કે હેઝ, શું આવશે હેવ. ત્રીજો પુરુષ બહુવચન છે, માય નેબર્સ હેવ. શું છે, મારા પાડોશીઓ પાસે ગાડી છે, કાર છે, એટલે શું આવશે માય નેબર્સ હેવ અ કાર. બની ગયું વાક્ય મિત્રો. ફક્ત તમારે જે કાઉન્સમાં શબ્દ આપ્યો છે એને રિપ્લેસ કરવાનો છે વાક્યમાંના શબ્દ જોડે, કરતા હોય તો કરતા હારે. ત્રીજું વાક્ય જોઈ, હી હેઝ અ બોલ. હી હેઝ અ બોલ. હી હેઝ અ બોલ. હી હેઝ અ બોલ. કાઉન્સમાં આપ્યું છે, સર્વનામ આપેલું છે યુ. ચાલો આ સહેલું જ છે એકદમ. હવે તમે શું કરશો, હી સર્વનામ છે એને બદલાવાનું છે યુ હારે. યુ છે એ શરૂઆતમાં આવશે યુ. હવે જો યુ મૂક્યું, હી નીકળી ગયું. યુ હવે હેઝ જતું, હવે શું આવશે હેવ કે હેઝ. તો યુ છે એના શું આવે, હેવ આવે કે હેઝ આવે. યુ છે એ કેટલામ પુરુષ થાય, બીજો પુરુષ થાય. હવે બીજા પુરુષ બંનેમાં શું આવે, હેવ જ આવે છે. યુ હેવ, યુ હેવ અ બોલ. બની ગયું વાક્ય.
ચોથું વાક્ય જોઈએ. રેહાના હેઝ અ ડોગ. રેહાના હેઝ અ ડોગ. કાઉન્સમાં આપેલું છે વી. ચાલો જોઈએ શું કીધું છે. રેહાના હેઝ અ ડોગ. રેહાનાની પાસે કૂતરો છે. આપણે સર્વનામ વાપરવાનું છે વી. અમારી પાસે કૂતરો છે. જોઈએ રેહાના છે એ નીકળી જશે. શું આવશે? વી. તો વી. હવે જુઓ હેવ અને હેઝ છે બંનેમાં શું આવશે? હેવ. કારણ કે વી છે એ કેટલામ પુરુષ છે? પહેલો પુરુષ બહુવચન એટલે આવશે વી. વી છે એટલે આવશે હેવ. વી હેવ અ ડોગ. બની ગયું વાક્ય. છેલ્લું વાક્ય જોઈ લઈ. જીયા હેઝ એન એપલ. જુઓ કાઉન્સમાં તમને આપેલું છે શું આપ્યું છે? ધેય. ચાલો બદલાવીએ. જીયા છે એની જગ્યાએ શું આવશે? સર્વનામ ધેય. ધેય. જો હવે ધેય છે કેટલામ પુરુષ છે? ત્રીજો પુરુષ બહુવચન. તો હેવ અને હેઝ છે એમાંથી આવશે હેવ. They have an apple. તો મિત્રો આ હતી હેવ અને હેઝ એના વાક્યો. આગળ આપણે ખાલી જગ્યાની માહિતી મેળવી હતી. મુખ્ય જે હેવ અને હેઝ નો અર્થ છે એ થાય છે ની પાસે હોવું. બરોબર? માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ છે એ માલિકી દર્શાવે છે. આ ચેપ્ટરની અંદર આપણે શીખ્યા ખાલી જગ્યા, એના પછી વાક્ય શીખ્યા, વાક્યના જે ગુજરાતી ભાષાંતર હતું તેના વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણું જે આવતું ચેપ્ટર છે એ આવતા લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.